હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું ચેનલમાં। તો આજે હું તમારી સાથે શેર કરીશ લીલી મેથીના વડાની રેસીપી। તો લીલી મેથીના વડા બનાવવા માટે સામગ્રી આપણે જોઈ લઈએ। તો લીલી મેથી લીધી છે, ડાળખા સહિત લીધી છે, પાણીથી ધોઈને આ રીતે નિતારી લીધી છે, કોથમીર લઈશું અને 1 કપ ચણાનો લોટ, 1/4 કપ પૌવા લીધા છે અને મસાલામાં આપણે લાલ મરચું પાવડર, હળદર પાવડર, મીઠું અને ચાટ મસાલો ઓપ્શનલ છે, જો તમને પસંદ હોય તો તમે લઈ શકો છો। અને 2 ચમચી જેટલા સફેદ તલ લીધા છે અને 2 ડુંગળીને આવી રીતે ઊભી સ્લાઇસમાં કાપી લીધી છે, અડધો ઇંચ આદુનો ટુકડો, 4 થી 5 લસણની કળી અને 1 લીલું મરચું લીધું છે। તો હવે થોડુંક પૌવામાં પાણી ઉમેરીને પૌવાને ધોઈ લઈએ અને પૌવામાંથી બધું જ પાણી કાઢીને થોડી વાર માટે પૌવાને સાઈડમાં મૂકી દઈએ, જેથી પૌવા સોફ્ટ થઈ જાય। ત્યાં સુધીમાં આપણે આદુ, મરચાં અને લસણને વાટી લઈએ। તો એક બાઉલ લીધું છે અને તેમાં મેં પૌવા ઉમેર્યા છે। તો પૌવા સોફ્ટ થઈ ગયા છે અને હવે આપણે કોથમીરના પાન ઉમેરશું અને લીલી મેથી ઉમેરશું, જે ડાળખા સહિત આપણે લીધી છે। તો આપણે હાથેથી આ રીતે કાપી લઈશું। જો તમે અગાઉથી કાપીને રાખશો તો લીલી મેથી કડવાશ ઉપર હોય છે, એટલે કડવી લાગશે। તો આ રીતે આપણે કોરી કરીને પાણી ન રહે એ રીતે આપણે લેવાની છે અને 1 ચમચી સફેદ તલ, સ્વાદ પ્રમાણે મીઠું અને 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર, અડધી ચમચી હળદર પાવડર અને આદુ, મરચાં, લસણને જે આપણે વાટીને રાખ્યા છે એ 1 ચમચી આપણે ઉમેરશું અને હવે ડુંગળીની જે સ્લાઇસ કરીને લીધી છે તે ડુંગળી ઉમેરશું અને 1 ચમચી જેટલો ચાટ મસાલો ઉમેરશું। તો હવે તમે અહીંયા ગળપણ પણ ઉમેરી શકો છો, પણ મેં ગળપણ નથી ઉમેર્યું। અને હવે 1 કપ જેટલો ચણાનો લોટ લીધો છે, તો અડધા કપ જેટલો ચણાનો લોટ મેં અત્યારે ઉમેર્યો છે અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું। જો જરૂર પડશે તો વધારે ઉમેરશું। તો અત્યારે મિક્સ કરી લઉં છું અને હજી થોડી જરૂર છે તો થોડો ચણાનો લોટ ઉમેરશું, થોડો કરીને ઉમેરવાનો છે। મિશ્રણમાં જેટલું બાઇન્ડિંગ આવે એ રીતે આપણે લોટ ઉમેરવાનો છે। તો હજી મિશ્રણ થોડું ઢીલું લાગે છે તો હજી થોડો ચણાનો લોટ ઉમેરીને આ રીતે લોટ તૈયાર કરી લઈશું। તો આ રીતનો લોટ તૈયાર કરવા માટે જ 1 કપ જેટલા ચણાના લોટની જરૂર પડી અને આવી રીતનો લોટ આપણે તૈયાર કરી લેવાનો છે। અને હવે મેં હાથ ઉપર થોડું તેલ લગાવી દીધું છે અને હવે આપણે થોડો લોટ હાથમાં લઈને આ રીતે આપણે ટિક્કીનો શેપ આપી દેવાનો છે અને આપણે બહુ જાડી ટિક્કી નથી કરવાની, પાતળી એવી ટિક્કી કરવાની છે, જેથી ક્રિસ્પી એવી ટિક્કી તૈયાર થશે અને આ જ રીતે આપણે બધી ટિક્કી તૈયાર કરી લઈશું। તો તમે જોઈ શકો છો કે બધા જ વડા મેં તૈયાર કરી લીધા છે અને હવે મેં થોડા તલ લીધા છે અને વડા ઉપર આ રીતે લગાવી દીધા છે। તો વડા ઉપર આપણે તલને થોડા આ રીતે પ્રેસ કરી લઈશું, જેથી વડા ઉપર તલ સારા એવા લાગી જાય। તલ લગાવવા ઓપ્શનલ છે, જો તમારે લગાવવો હોય તો તમે લગાવી શકો છો। અને તેલ પણ ગરમ થવા માટે મેં મૂકી દીધું હતું। તો તેલ ગરમ થઈ ગયું છે અને હવે આમાં વડા જેટલા આવે એટલા ઉમેરશું। તો વડાને આપણે બંને સાઈડથી આ રીતે પલટાવી લેવાના છે અને બંને સાઈડ સરસ કલર આવે ત્યાં સુધી આપણે તળી લઈશું। તો ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે, જેથી અંદરથી પણ વડા સારા એવા તળાઈ જશે। જો હાઈ ગેસની ફ્લેમ ઉપર તમે તળશો તો અંદરથી કાચા રહેશે। તો તમે જોઈ શકો છો કે થોડી જ વારમાં વડાનો કલર સરસ એવો ગોલ્ડન કલર થઈ ગયો છે। તો હવે આપણે જારાની મદદથી બધા જ વડાને કાઢી લઈશું અને બીજા વડા તળવા માટે પેનમાં ઉમેરશું। તો આ રીતે આપણે બાકીના બધા જ વડાને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર તળી લઈશું। તો આ રીતે આપણે બધા જ વડા તળી લઈશું અને વડા તૈયાર થઈ ગયા છે। તો હવે આપણે જારાની મદદથી કાઢી લઈશું। તો શિયાળાની ઠંડીમાં ગરમા ગરમ ખાવાની મજા આવે એવા મેથીના વડા તૈયાર છે। આ વડા બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ હોય છે।
તો તમે લીલી ચટણી, કેચઅપ કે ચા સાથે સર્વ કરી શકો છો. તો તૈયાર છે લીલી મેથીના વડા. નવી નવી રેસીપી જોવા માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.